પ્રોસેસ તો ઘણી બધી છે, પણ કઈ પ્રોસેસને કેટલું સીપીયુ વાપરવા દેવાનું કેમ નક્કી થશે? તો એના માટે જ છે પ્રોસેસ શેડ્યુલિંગ. સો આ છે એપિસોડ નંબર 8 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝનો, અને આપણે બહુ ઇઝી વેમાં સમજવાના છીએ કે પ્રોસેસ શેડ્યુલિંગ શું છે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ. સો પ્રોસેસ શેડ્યુલિંગ બેઝિક મિનિંગ આપણે પહેલાં સમજીએ કે એ છે શું. જ્યારે કમ્પ્યુટરમાં એક સાથે ઘણી બધી પ્રોસેસ તૈયાર થાય ત્યારે સીપીયુ કઈ પ્રોસેસને પહેલાં લેવી, કોને કેટલી મિનિટ આપવી અને તે નક્કી કરવાની પદ્ધતિને પ્રોસેસ શેડ્યુલિંગ કહેવાય. જેમ કે આપણે કહી શકાય કે એક એમ્પ્લોય છે, એક આખી કંપની છે, એમાં 100 એમ્પ્લોય છે. તો 100 એમ્પ્લોયનો પગાર એકસાથે તો નહીં કરી શકાય. તો શું થશે કે એચઆરને બોલાવવામાં આવશે અને નક્કી કરશે કે ભાઈ 9 વાગ્યાથી તમે કામ ચાલુ કરો, સાંજના 6 વાગ્યા સુધી કામ કરવાનું છે, તમારે પગાર દેવાનું બધાને. તો એક એક કરીને બધાને પગાર દેતા જાઓ. તો હવે એક પગાર કરતાં કાંઈ વાર ન લાગે, 1 મિનિટ લાગે, બરાબર. સાંજ સુધી ભલે કામ કરવાનું કી. હવે એક પગાર કરવામાં 1 મિનિટ લાગી, બીજો પગાર કરવામાં 2 મિનિટ લાગી, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ. 100 જણાનો પગાર કરવો તો કેટલી વાર લાગે વધીને? તો કાંઈ નહીં, 1.5 કલાક લાગે, એટલે 100 મિનિટ લાગે. સો 100 મિનિટની અંદર કેટલો પગાર દેવો ને એ જોવાનું છે, બેલેન્સ ચેક કરવાનું છે. તો એ ગોઠવતા જશે કે પહેલાં એમ્પ્લોય 1 આવે, પછી એમ્પ્લોય નંબર 2 આવે, પછી એમ્પ્લોય નંબર 3, પછી એમ્પ્લોય નંબર 4. તો એક લાઈન બનાવી દીધી કે એક એમ્પ્લોય એટલે એક પ્રોસેસ, બીજો એમ્પ્લોય બીજી પ્રોસેસ. કયો એમ્પ્લોય પહેલાં આવશે, કયો એમ્પ્લોય પછી આવશે, એના પછી કયો એમ્પ્લોય, એના પછી કયો એમ્પ્લોય, અને કોનો પગાર ક્યારે થશે. તો એ નક્કી થઈ ગયું. આને કહેવાય પ્રોસેસ શેડ્યુલિંગ. સો વાય ઇટ્સ નીડેડ, કે એની જરૂર શું છે પ્રોસેસ શેડ્યુલિંગની. પ્રોસેસ તો બધી એક હારે વહી જાય, જેનું કામ કરવું એ કરી દે, પણ એમ ન હાલે બધે, આપણું ન કરીને બેહાય બધે. સો સીપીયુ યુટિલાઇઝેશન, કે સીપીયુ ક્યારેય નવરું ન બેસી રહેવું જોઈએ. હવે સેટ પગાર એનો આપે, કામ કરવાનો જ આપશે ને. તો સીપીયુમાં કંઈક એવું છે કે સીપીયુ હાવ નવરું ન બે ને એટલે એને પ્રોસેસ વેચી દેવામાં આવે. કે સમજો કે સીપીયુ હાવ આખો દી 6 કલાક નવરું બેઠવું, એની જગ્યાએ હું એમ કહી દઉં કે સવારે તારે 2 કલાકની અંદર સિસ્ટમ અપડેટ કરવાની, 2 કલાક કંપનીનો એમ્પ્લોય કામ કરશે, પછી 1 કલાક તને બ્રેક મળશે, ત્યારે તારે જે બેકએન્ડનું જે કામ હાલતું હોય કે ગમે એ પ્રોસેસ હોય તો એ બધું પતાવી દેવાનું. નવા એપ્લિકેશનના અપડેટ આવ્યો તો એ પતાવી દેવાના. સો આ છે એ નવરું નહીં બેહવા દેવાનું. મતલબમાં ફેરનેસ, દરેક પ્રોસેસને કામ કરવાનો મોકો મળવો જોઈએ. હવે એવું ન થવું જોઈએ કે એક પ્રોસેસ 1 જીબીની છે અને બીજી 2 MBની છે, તો 1 જીબીની પ્રોસેસ 10 કલાક હાલે છે અને ઓલી 2 MBની પ્રોસેસ તો પડી રહી બિચારી, એનો તો વારો જ ન આવ્યો. સીપીયુ હાવ પતી ગયું, 2 MBની પ્રોસેસનો વારો ન આવ્યો. તો અહીંયા શું થાય, એ ભલે 10 જીબીની પ્રોસેસ હોય કે 2 MBની હોય, બધાને સરખો ટાઈમ મળે. 10 જીબીની પ્રોસેસ હોય તો એને 2 જ મિનિટનો ટાઈમ આપવાનો, અને 2 MBની પ્રોસેસ હોય તો એ 2 જ મિનિટનો ટાઈમ આપવાનો. તો અહીંયા શું થાય કે 10 જીબીની પ્રોસેસ છે, એને ટાઈમ આપ્યો 2 મિનિટમાં, ભલે જેટલું કામ કર્યું એટલું, તો એને હવે મૂકી દો સાઈડમાં. 2 MBની પ્રોસેસનો વારો આવ્યો એટલે એ તો હમણાં 1 મિનિટમાં કામ કરીને વહી જશે, એનું કામ પૂરું થઈ ગયું. પાછું જે 1 જીબીની પ્રોસેસ હતી એને સીપીયુ મળશે. હવે એ કામ કર્યા કરશે જ્યાં સુધી કોઈક બીજી નાની અમથી પ્રોસેસ ન આવે ત્યાં સુધી. અને એફિશિયન્સી, કે ઓછા સમયમાં વધારે કામ પૂરું કરવાનું. કે 10 કામ હોય ને એમાંથી તમે 1 કામ લઈને બેસી જાઓ સાંજ સુધી, 10 કરવાના હોય, 1 કામ તમે કરો સાંજ સુધી, અને એ ન થયું તો શું કામનું? તો એની જગ્યાએ સાંજ સુધીમાં તમારી પાસે 10 કલાક છે, બધાય કામ 1-1 કલાક કરો. ઓલું 1 કામ તમે આખો દી કરો, એના કરતાં બધાય કામ 1-1 કલાક કરો તો થોડુંક પ્રોગ્રેશન તો થશે બધાયમાં. સો બધી પ્રોસેસ થઈ શકે, કોઈ પ્રોસેસ અટકે નહીં, એના માટે હોય પ્રોસેસ શેડ્યુલિંગ. સો હું થોડુંક પ્રેક્ટિકલમાં સમજાવું તમને, આ વિઝ્યુઅલાઇઝ કરીને, નકર તરત મગજમાં ઉતરશે નહીં, સમજાવું. સો હવે સમજો કે તમને અત્યારે 10 વાગે તમારી ઓફિસ ખુલી અને રાતે 6 વાગે બંધ થાય, 6 PM, બરાબર. સો અહીંયા શું થશે હવે કે તમે 10 વાગે આવ્યા, એમ્પ્લોય આવ્યો છે હજી, તો એને 10 વાગે આવીને એમ કીધું કે તારે આજ સાંજ સુધીમાં શું કરવાનું છે ને, સાંભળજો. સાંજ સુધીમાં તારે ઇન્સ્ટાગ્રામમાં 100 લોકોને રિપ્લાય આપવાના છે જેની ઇન્ક્વાયરી આવી છે. તો અહીંયા શું થઈ ગયું, 100 રિપ્લાય. હાલો ભાઈ, એ તો કરી નાખશું, એ ગમે એમ કરીને કરી નાખશું. પછી એમ કીધું કે 2 રીલ બનાવવાની છે આપણા બિઝનેસની. સો અહીંયા હું આવ્યું, 2 રીલ, હાલે ભાઈ લખાને, 2 રીલ છે અને 6 પોસ્ટ એટલે કે ફોટોઝ બનાવવાના કીધા. સો અહીંયા આપણે લખીએ 6 પોસ્ટ, તો 6 ફોટો બનાવવાનું કીધા. તો આ કામ એને સાંજ સુધી કરીને દેવાનું છે. સો અહીંયા શું થઈ ગયું, એ ભાઈ આમ
કાંઈ વાંધો નહીં, હાલો ને પાછું કરી નાખશું આપણે. અહીંયા એમ કીધું કે સાંજ સુધીમાં મને આ કામ કમ્પ્લીટ જોઈએ. સો અહીંયા સાંજ સુધીમાં હું તમને લાગે એ 100 જણાને ખાલી રિપ્લાય જ આપ્યા કરશે, કોઈ દી ભેગું નહીં થાય. કાં તો હાલો 2 રીલ બનાવે તો વધીને 2 કલાક થાય, પછી બીજું કામ લે છે. અને 6 પોસ્ટ કીધી, 6 પોસ્ટ હાઈ સુધી બની રહેવી જોઈએ ને. તો હવે એ શું કરશે ખબર, ગમે એક કામ પકડીને નહીં બેસે, અહીંયા ટાઈમ સ્લાઇક કરશે. જેમ કે હવે 10 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એટલે કેટલા કલાક છે, 8 કલાક છે. તો એ અહીંયા 8 કલાકનો એક બ્લોક બનાવી નાખશે. જેમ કે 10 થી લઈને 6 સુધી. સો આ પહેલો બ્લોક, બીજો બ્લોક, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, કેટલા 7 બ્લોક થયા અને એક 8 બ્લોક. સો 8 બ્લોક બનાવ્યા 1-1 કલાકના. હવે શું કરશે ને સાંભળજો, એની પાસે કેટલી રિપ્લાય કેટલા આપવાના, 100. તો એ 4 બ્લોકમાં 25 રિપ્લાય આપશે. કેટલા, 25. પણ કઈ રીતે જોજો જરીક. સો પહેલો બ્લોક આવ્યો, તો એને શું કર્યું, પહેલા બ્લોકમાં 25 રિપ્લાય આપ્યા. રિપ્લાય, ઓકે. હવે પહેલી કલાક પૂરી થઈ, હવે બીજા કલાકમાં તો એને શું કર્યું, એક રીલ બનાવી, એક રીલ. અને ત્રીજો જે કલાક હતો એની અંદર 6 પોસ્ટ હતી, એમાં 2 પોસ્ટ બનાવી. સો 2 પોસ્ટ. સો હવે એને શું થયું ખબર, 100 રિપ્લાયમાંથી એને હવે 75 રિપ્લાય વધ્યા, બરાબર. ત્યારબાદ 2 રીલમાંથી 1 રીલ વધી અને 6 ફોટામાંથી 4 ફોટા વધ્યા. સો 3 કલાકની અંદર આટલું લોસ થયો. હવે એટલે લોસ એટલે કામ પૂરું થયું એમ મતલબમાં. હવે પાછી અલગથી ચોથી કલાક ચાલુ થઈ, એમાં એને શું કર્યું, પાછા 25 રિપ્લાય આપ્યા. કેટલા, 25 રિપ્લાય. અને ત્યારબાદ પાછી એક રીલ બનાવી, તો એક રીલ. અને હવે આગળ જતા એને પોસ્ટ બનાવવાની હતી, તો આજ વખતે એને શું કર્યું ખબર, એને 3 પોસ્ટ બનાવી નાખી, 3 પોસ્ટ. અને હવે 3 પોસ્ટ એને બનાવી નાખી, બરાબર. તો હવે એનું કામ કેટલું ઘટ્યું એ જોઈએ આપણે. સો 75 રિપ્લાય આપવાના હતા, એમાં પાછા 25 આપ્યા, એટલે હવે વધ્યા 50 રિપ્લાય. પછી રીલ 2 બનાવવાની હતી, એમાંથી એક પહેલાં બનાવી હતી, એક હવે બનાવી, એટલે આ રીલ કટ. તો એની રીલ બનાવવાનું કામ પૂરું થઈ ગયું. અને ત્યારબાદ 3 પોસ્ટ બનાવી, તો 4 હતી, એમાંથી 3 બનાવી નાખી એને હવે. સો હવે શું થયું કે અહીંયા કેટલી પોસ્ટ બનાવવાની રહી, 1 પોસ્ટ. ઓબ્વિયસલી એક જ પોસ્ટ વધી છે. તો હવે અહીંયા શું કરશે કે અહીંયા વધ્યા હતા 50 રિપ્લાય, તો એ 50 રિપ્લાય એ અહીંયા આપશે, 50 રિપ્લાય છેલ્લેથી બીજા કલાકમાં. એટલે આ કામ એ પતી જશે અહીંયા, આ કામ ફિનિશ. વધ્યું શું હવે, તો પોસ્ટ વધી. તો પહેલાં 4 પોસ્ટ વધી હતી, પછી એને શું કર્યું, 3 કરી નાખી. હવે કેટલી પોસ્ટ વધી, 1. તો એ 1 પોસ્ટ અહીંયા બનાવશે. સો હવે અહીંયા એક વસ્તુ તમે નોટિસ કરી, એની પાસે બહુ બધા કામ હતા, પણ એને ડિવાઈડ કર્યા અલગ અલગ કામમાં. કે હું 1 કલાક આ કરી, 1 કલાક આ કરી, કામ એના બધાય પૂરા કરી નાખ્યા. અને માથાનો દુખાવો એનો થયો કે ભાઈ મારે એકનું એક કામ કેટલી વાર કરવું. સો આ સ્માર્ટ મેન્ટાલિટી છે, આવી રીતે જ કામ કરવાનું. ગમે એ તમે કરતા હોય ને આવી રીતે કરો. ડિવાઈડ કરીને કરશો ને તો મેન્ટલ એનર્જી ઓછી લોસ થશે. સો આ જ હતું આપણું પ્રોસેસ શેડ્યુલિંગ. આમાં કાંઈ તીર નહોતું મારવાનું, કાંઈ રોકેટ સાયન્સ નહોતું. આઈ હોપ કે તમને વિડીયો સમજાઈ ગયો હશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.